હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમ ECA એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ ચેપ્ટર નંબર 2 પાર્ટ 4. બરાબર. પાર્ટ 3ની અંદર આપણે જોયેલું હતું કે ઓછા પાવર ફેક્ટર થવાના કારણો, પાવર ફેક્ટરના ગેરફાયદા અને પાવર ફેક્ટરના ફાયદા, આ 3 પોઈન્ટ જોયેલા હતા. બરાબર. ઓછા પાવર ફેક્ટર થવાના કારણોમાં કયા કયા આવશે? તો લોડની કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, સિસ્ટમ વોલ્ટેજમાં વધારો, ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ ને સાધનોનું ઓવરરેટિંગ. આ 4 પોઈન્ટ જે છે એ ઓછા પાવર ફેક્ટર થવાના કારણોમાં આવશે. અને એના લીધે ગેરફાયદાઓ કયા કયા થશે એ પણ જોયેલું હતું. અને પાવર ફેક્ટર આપણે સુધારશું તો કયા કયા ફાયદાઓ થશે એ પણ આપણે જોયેલું હતું. તો પાવર ફેક્ટર સુધારશું પણ કઈ રીતે? તો એની રીત છે. 6 રીતે આપણે પાવર ફેક્ટર સુધારી શકશું. બરાબર. તો આજનો પોઈન્ટ આપણો છે પાવર ફેક્ટર સુધારવાની રીતો. G2ની એક્ઝામમાં ઘણી જ વાર પૂછાયેલું છે. બરાબર. તો પાવર ફેક્ટર 6 રીતે સુધરી શકે. કઈ કઈ રીત છે 6? તો પહેલું છે ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો યુઝ કરીને, કે જે મોટરનો પાવર ફેક્ટર ઊંચો હશે, હાઈ હશે, એ મોટરનો આપણે ઉપયોગ કરશું. બરાબર. બીજું છે ફેઝ એડવાન્સરનો ઉપયોગ કરીને, કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને, સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરીને, સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને અને સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને. બરાબર. હવે ડિટેલમાં આપણે જોઈએ કે આ 6 રીત કઈ કઈ છે. બરાબર. તો સૌથી પહેલે આવશે ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. બરાબર. તો પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે ઉચ્ચ પાવર ફેક્ટર પર ઓપરેટ થતી કેટલીક મોટરનો ઉપયોગ કરી શકાય. બરાબર. જેનો પાવર ફેક્ટર હાઈ હશે, ઊંચો હશે, એવી મોટરનો ઉપયોગ કરે. તો એવી મોટર કઈ છે? તો કમ્પન્સેટેડ ઇન્ડક્શન મોટર અને સ્રાગે મોટરનો ઉપયોગ થાય છે. જે એ બે મોટરનો પાવર ફેક્ટર જે હશે એ હાઈ હશે, ઊંચો હશે, પરંતુ બે આપણે ખર્ચા થશે. કઈ રીતે? તો પ્રાથમિક ખર્ચો એનો સૌથી વધારે હશે અને મેન્ટેનન્સ પણ વધારે આવે છે. બરાબર. એ ગેરફાયદા છે એના, કે પ્રાથમિક ખર્ચ આપણો વધારે હશે એ બે મોટરને યુઝ કરશું તો, અને મેન્ટેનન્સ પણ એમાં વધારે આવશે. બરાબર. પરંતુ પાવર ફેક્ટર એનો આપણે હાઈ મળશે અને પાવર ફેક્ટરને આપણે સુધારી શકશું. બરાબર. આ બે મોટરનો યુઝ કરીને. ચલો, બીજો પોઈન્ટ છે ફેઝ એડવાન્સરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. બરાબર. ફેઝ એડવાન્સર તો શું છે? ફેઝ એડવાન્સર તો ઇન્ડક્શન મોટર તેનો એક્સાઇટિંગ કરંટ સપ્લાય મેઇન્સમાંથી લે છે. બરાબર. ઇન્ડક્શન મોટર જે છે એનો એક્સાઇટિંગ કરંટ એ ક્યાંથી લે? તો મેઇન્સ હોય, સપ્લાયનો મેઇન્સ, બરાબર, એમાંથી લે છે. એવું કરે છે એટલા માટે પાવર ફેક્ટર શું થઈ જાય છે? ઘટી જાય છે. બરાબર. મોટર જે છે એ એનો એક્સાઇટિંગ કરંટ મેઇન્સમાંથી લે એટલે પાવર ફેક્ટર શું થઈ જશે? ડાઉન થઈ જશે. આ માટે એસી એક્સાઇટરને મોટરના શાફ્ટ પર માઉન્ટ કરવામાં આવે છે અને ફેઝ એડવાન્સર કહે છે. બરાબર. હવે આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવું છે, તો ઇમ્પ્રૂવ કરવા માટે શું કરશું આપણે? તો એસી એક્સાઇટરને મોટરના શાફ્ટ પર માઉન્ટ કરવામાં આવે છે. બરાબર. આ જે એસી એક્સાઇટરને માઉન્ટ કરવામાં આવે તો આ પ્રોસેસને શું કહેવાશે? ફેઝ એડવાન્સર કહે છે. બરાબર. આથી એક્સાઇટર ઇન્ડક્શન મોટરના રોટરને સ્લીપ ફ્રીક્વન્સી એક્સાઇટ કરે છે. આથી ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર શું થઈ જાય છે? ઇમ્પ્રૂવ થઈ જાય છે. બરાબર. ચલો, હજી એકવાર રિપીટ કરી દઉં છું. ઇન્ડક્શન મોટર તેનો એક્સાઇટિંગ કરંટ મેઇન્સમાંથી લે છે. જો ઇન્ડક્શન મોટર એક્સાઇટિંગ કરંટ કેમાંથી લે? મેઇન્સમાંથી લે. આ લે છે એટલે એનો પાવર ફેક્ટર શું થઈ જાય છે? ડાઉન થઈ જાય છે. બરાબર. આ માટે એસી એક્સાઇટરને શું કરવામાં આવે? તો મોટરના શાફ્ટ ઉપર માઉન્ટ કરવામાં આવે. આ જે પ્રોસેસ થાય છે એને શું કહેવાય છે? ફેઝ એડવાન્સર કહે છે. ચલો, આ પ્રોસેસ કરી એસી એક્સાઇટરને આપણે મોટર ઉપર વાઉન્ડ કર્યો, બરાબર, માઉન્ટ કર્યો, અને ફેઝ એડવાન્સર કહે છે. આથી એક્સાઇટર ઇન્ડક્શન મોટરના રોટરને સ્લીપ ફ્રીક્વન્સી એક્સાઇટ કરે છે. ચલો, રોટરને શું કરે છે? સ્લીપ ફ્રીક્વન્સી એક્સાઇટ
એક્સાઇટ કરે, બરાબર. આથી ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર શું થઈ જાય છે? ઇમ્પ્રૂવ થઈ જાય છે, બરાબર. આપણે એક્સાઇટિંગ કરંટના લીધે એ શું થયો હતો? ડાઉન થયો હતો. જ્યારે આપણે ફેઝ એડવાન્સર લગાવ્યું મોટરના શાફ્ટની ઉપર, બરાબર, માઉન્ટ કર્યું, તો એના જે પાવર ફેક્ટર હતો એ શું થઈ ગયો? ઇમ્પ્રૂવ થઈ ગયો, બરાબર. આ રીતે ફેઝ એડવાન્સર જે છે એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. જો હજી એક પોઈન્ટ છે એનો, કે ફેઝ એડવાન્સર જે છે એ 200 HP વધારે કેપેસિટીવાળી મોટર માટે સસ્તો પડે છે. 200 HP એટલે 200 હોર્સ પાવરથી વધારે કેપેસિટીવાળી મોટર હશે એના માટે આ ફેઝ એડવાન્સર જે હશે એ સસ્તો પડશે, બરાબર. ચલો, ત્રીજો પોઈન્ટ છે કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. કેપેસિટર બૂસ્ટર, તો એ કેપેસિટર બૂસ્ટર ક્યાં યુઝ થશે? તો આ રીતમાં 3 ફેઝ લાઇનને છેડે લાઇનની સિરીઝમાં કેપેસિટરને જોડવામાં આવે છે. 3 ફેઝ લાઇન હશે એના છેડા ઉપર સિરીઝમાં શું જોડવામાં આવે છે? કેપેસિટર જોડવામાં આવે છે. આ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સને લીધે લાઇનનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કમ્પન્સેટ થાય છે, બરાબર. કેપેસિટરની અંદર શું હશે? કેપેસિટિવ રિએક્ટન્સ હશે XC, બરાબર. અને લાઇનની અંદર શું હશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે, જેને આપણે કહીશું XL, બરાબર. હવે 3 ફેઝ લાઇનને આપણે 3 ફેઝ લાઇનની અંદર સિરીઝમાં કેપેસિટરને જોઈન્ટ કરશું, જેથી કરીને કેપેસિટરનું લાઇનનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે એ કમ્પન્સેટ થઈ જશે, બરાબર. કોના લીધે? તો કેપેસિટિવ રિએક્ટન્સના લીધે, બરાબર. આથી પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. આને શું કહેવાશે? કેપેસિટર બૂસ્ટર. હજી એકવાર રિપીટ કરી જાઉં છું. કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. તો 3 ફેઝ લાઇનમાં સિરીઝમાં કેપેસિટરને જોડવામાં આવે, બરાબર. આ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સને લીધે લાઇનનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થઈ જાય છે? કમ્પન્સેટ થઈ જાય છે. આથી પાવર ફેક્ટરમાં સુધારો થાય છે અને કેપેસિટર બૂસ્ટર કહે છે, બરાબર. ચલો, ચોથો પોઈન્ટ છે સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. જ્યારે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરીને નો લોડ પર લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવીને પાવર ફેક્ટરમાં સુધારો કરવામાં માટે વપરાય છે, બરાબર. ત્યારે તેને સિંક્રોનસ કન્ડેન્સર કહે છે. શું કહેવામાં આવે છે? જો સિંક્રોનસ મોટરનો જ ઓવર એક્સાઇટ કરીને લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવીને પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે વપરાય છે, તેને સિંક્રોનસ કન્ડેન્સર કહે છે, બરાબર. શું કહે છે? સિંક્રોનસ મોટર જે છે એને જ ઓવર એક્સાઇટ કરીને, વધારે એક્સાઇટ કરી અને લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવવામાં આવે. આને શું કહેવામાં આવશે? સિંક્રોનસ કન્ડેન્સર કહેવામાં આવે છે, બરાબર. ક્યાં યુઝ થાય? તો ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ જ્યારે વધારે હોય છે ત્યારે તેના પર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સને લીધે પાવર ફેક્ટરમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. આથી આ પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે લાઇનના રિસીવિંગ એન્ડ પર, લાઇનના ક્યાં? રિસીવિંગ એન્ડ પર ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટરને જોડવામાં આવે, બરાબર. એટલે સિંક્રોનસ કન્ડેન્સરને લાઇનના છેડા ઉપર જોડવામાં આવે તો પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે, બરાબર. હજી એકવાર રિપીટ કરી જાઉં છું શું કહેવા માંગે છે. ચાલો જોઈએ. શું કહે છે? જ્યારે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરીને, વધારે એક્સાઇટ કરીને લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવવામાં આવે તો આ પ્રોસેસને શું કહેવાશે? સિંક્રોનસ કન્ડેન્સર કહેવામાં આવે છે. અને ક્યાં યુઝ થાય? તો ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ જ્યારે વધારે હોય ત્યારે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL, બરાબર, ને લીધે પાવર ફેક્ટરમાં શું થશે? ઘટાડો થશે, બરાબર. હવે આ સિંક્રોનસ કન્ડેન્સર જે છે, જે સિંક્રોનસ મોટરને આપણે ઓવર એક્સાઇટ કરી અને લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવીએ છીએ, એને ક્યાં પુટ કરવામાં આવે? તો જે લાઇનના છેડા ઉપર પુટ કરીએ, રિસીવિંગ એન્ડ ઉપર રાખવામાં આવે તો એના પાવર ફેક્ટરની અંદર આપણે વધારો કરી શકીએ છીએ, બરાબર. આ રીતે સિંક્રોનસ કન્ડેન્સરનો
યુઝ થાય છે, બરાબર. ચલો, પાંચમો છે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો, બરાબર. સિંક્રોનસ મોટરનો કઈ રીતે યુઝ કરશું? તો ઇન્ડસ્ટ્રીના લોડના પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે જ્યારે કન્વેન્શનલ સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરવામાં આવે છે ત્યારે તેના લીડિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે, બરાબર. આથી સિંક્રોનસ મોટર લોડના લેગિંગ રિએક્ટિવ કેવીએઆરને બેલેન્સ કરે છે અને આ રીતે પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. શું કહે છે? જો ઇન્ડસ્ટ્રીની અંદર લોડના પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે જ્યારે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરવામાં આવે છે, જ્યારે આપણે સિંક્રોનસ કન્ડેન્સરને જોયું કે સિંક્રોનસ મોટરને શું કરવામાં આવે? ઓવર એક્સાઇટ કરવામાં આવે ત્યારે લીડિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે, બરાબર. અહીંયા પણ આપણે લીડિંગ પાવર ફેક્ટર પર જ ઓપરેટ થતી હતી, બરાબર. હવે આથી શું થાય? લીડિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય અને સિંક્રોનસ મોટરના લોડના લેગિંગ રિએક્ટિવ, બરાબર, જે લેગિંગ રિએક્ટિવ કેવીએઆર હશે, કેવીએઆર, બરાબર. કેવીએઆર એટલે કયો પાવર થયો તમારો? એક્ટિવ, રિએક્ટિવ કે એપરન્ટ? રિએક્ટિવ પાવર, બરાબર. તો એ રિએક્ટિવ પાવરને બેલેન્સ કરે છે કોણ? તો સિંક્રોનસ મોટર. ક્યારે? તો એને આપણે ઓવર એક્સાઇટ કરશું અને લીડિંગ પાવર ફેક્ટર ઉપર ચલાવશું ત્યારે, બરાબર. કેવીઆરને શું કરે છે? બેલેન્સ કરે છે. એથી પાવર ફેક્ટરમાં આપણે સુધારો થઈ શકે, પાવર ફેક્ટર જે છે એ ઇમ્પ્રૂવ થશે, બરાબર. આ રીતે સિંક્રોનસ મોટરને ઉપયોગ કરશું પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે, બરાબર. ચલો, છઠ્ઠો પોઈન્ટ છે સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કઈ રીતે કરશું? તો આપણે જાણીએ છીએ કે કેપેસિટર જે છે એ લીડિંગ કરંટ હશે. કેપેસિટર જે હશે, બરાબર, એ લીડિંગ કરંટ હશે. કઈ રીતે? તમે વેક્ટર ડાયાગ્રામમાં આપણે વોલ્ટેજનો વેક્ટર દોરીએ છીએ, બરાબર. એનામાં કરંટ જે હશે એ લીડ કરતું હશે, બરાબર. ક્યારે? કેપેસિટરની અંદર, બરાબર. તો કરંટ હશે એ લીડિંગ કરંટ હશે. આથી કેપેસિટરને લેગિંગ લોડ સાથે સમાંતર જોડવામાં આવે તો કેપેસિટરના લીડિંગ કેવીએ દ્વારા લોડના લેગિંગ કેવીએને બેલેન્સ થાય છે, બરાબર. જ્યારે લોડ સાથે સમાંતર જોડવામાં આવે, કોને? તો કેપેસિટરને. સ્ટેટિક કેપેસિટરને લોડ સાથે સમાંતરી પેરેલલ જોડવામાં આવે ત્યારે કેપેસિટરનું જે લીડિંગ કેવીએ છે, બરાબર, એ લોડના લેગિંગ કેવીએને શું કરશે? કમ્પન્સેટ કરશે. આથી પાવર ફેક્ટરમાં સુધારો થઈ શકશે, બરાબર. ચલો, આકૃતિમાં આપણે જોઈશું તો વધારે ખ્યાલ આવશે. લોડ સાથે શું કર્યું છે? જુઓ, લોડ સાથે કેપેસિટરને સમાંતરી પેરેલલમાં જોઈન્ટ કર્યું છે, બરાબર. ત્યારે જુઓ, 3 ફેઝ લોડ હશે ત્યારે આપણે સ્ટાર એન્ડ ડેલ્ટા જોડાણ આવે, બરાબર. તો જ્યારે 3 ફેઝ લોડને ડેલ્ટામાં જોડેલા કેપેસિટર બેંક, એટલે કેપેસિટર બેંકને લોડ સાથે ડેલ્ટામાં પેરેલલી જોડે કરેલું છે, બરાબર. એ જ રીતે કેપેસિટર બેંકને સ્ટારમાં પેરેલલી 3 ફેઝ લોડ સાથે જોઈન્ટ કરેલું છે. તો આ રીતે 3 ફિગર ઇઝીલી તમને સમજમાં આવી જશે, બરાબર. એવી જ છે. ચલો, ECA ચેપ્ટર 2નો પાર્ટ 4 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આગળનું કન્ટિન્યુ પાર્ટ 5ની અંદર જોઈશું. ધન્યવાદ.